તો નજર કરીએ મોરબી ઉપર તો મોરબીમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી કે જ્યાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા જે શીતળા સાતમની પૂજા કરવામાં આવે છે કે જ્યાં શીતળા સાતમની માતાની પૂજાની અર્ચના કરવામાં આવે છે ત્યારે સંતાનો માટે લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવે છે। ત્યારે શીતળા સાતમનું વિશેષ મહત્વ હોય છે। જ્યાં શીતળા માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે દરેક માતા પોતાના બાળકના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરતા હોય છે। આજે શીતળા સાતમ છે। શીતળા સાતમને દિવસે ભાવિક સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રતનો મહિમા એટલો બધો છે કે સ્ત્રીઓ શીતળા માતા બાળકોનું રક્ષણ કરે છે। આના માટે સ્ત્રીઓ રાંધણછઠના દિવસે આગલે દિવસે જમવાનું ઠંડુ બનાવે છે અને બીજે દિવસે આ ઠંડુ જમે છે। આ દિવસે સ્ત્રીઓ ચૂલો સળગાવતી નથી। સવારમાં સ્ત્રીઓ આ ચૂલાનું પૂજન કરે છે અને ત્યારબાદ એ ચૂલો સળગાવતી નથી। ત્યારબાદ સવારમાં નાહી ધોઈને અહીંયા શીતળા માતાનું પૂજન કરે છે અને પોતાના બાળકોનું રક્ષણ કરવા માતાજી